માંડવીમાં નાસ્તો કરતા યુવાન પાસે પૈસાની માંગણી કરાતા યુવાને છરી વડે હિચકારો ઘાતકી હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી માંડવી પોલીસે માહિતી આપી। માંડવીમાં આજે વહેલી સવારે નાસ્તો કરવા ગયેલા યુવાનોએ જ્યારે દુકાનદારે નાસ્તાના રૂપિયાની માંગણી કરતા વેપારી પર યુવાને છરી વડે ગંભીર હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી છૂટ્યો છે। આ ઘટનાથી શહેરભરમાં ચકચાર મચી ગઈ છે। વિગત એવી છે કે વિનોદ અજીતસિંહ ચુડાસમા પોતાની નાસ્તાની દુકાને હતો ત્યારે સવારના ભાગે અબ્બાસ સુલેમાન પારા અને તેના સાથી મિત્રો નાસ્તો કરવા આવ્યા હતા। ત્યારે વિનોદ ચુડાસમાએ નાસ્તાના રૂપિયા માંગતા આરોપી અબ્બાસ સુલેમાન પારાએ ફરિયાદી વિનોદ પર છરી વડે કપાળના ભાગે ઓચિંતાનો જીવલેણ હુમલો કરી દેતા 22 વર્ષીય યુવાન વિનોદને માંડવી સિવિલમાં ખસેડાયો હતો। હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા। માંડવી પોલીસમાં વિવિધ કલમો તળે આરોપી અબ્બાસ સુલેમાન પારા રહેવાસી વલ્લભનગર માંડવી વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ એનબી ઝાલા પીએસઆઈ માંડવી ચલાવી રહ્યા છે। કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી, માંડવી, કચ્છ। ચુડાસમા વિનોદ, માંડવીનો અમારો અહીંયા ફરસાણનું દુકાન છે નાના બસ સ્ટેશન પાસે। એ લોકો 4-5 જણા નાસ્તો કરવા આવ્યા। નાસ્તો કરીને જતા હતા તો મેં પૈસા માંગ્યા એ લોકોને, તો એ લોકોએ મને ગારગંધ કરીને એ લોકો 4-5 જણા મને માર્યા। એક જણાને એનામાંથી ઓળખું છું, અબ્બાસ કરીને છે, અબ્બાસ પારા ઝુંપડપટ્ટીમાં રહે છે માંડવી। એક પંચ હતો એની આગળ ને એક છરી હતી। હા, હુમલો કર્યો। હા, 4 જણા। હા, ફરિયાદ કરી છે। ના બસ કાંઈ નહીં, એ લોકો પૈસા માંગ્યા તો ગારગંધ કરવા માંડ્યા અને મને મારવા માંડ્યા એ લોકો। હા, એ કે અમે માંડવીના ડોન છે, ડોન કને પૈસા લેસ તો બસ પછી મને માર્યો ને એ લોકો ભાગી ગયા। આ તો મને એટલી ઉંમર થઈ, બીજે ક્યાંય ન લાગી છરી। આ તો આરોપીઓને જલ્દી પકડવાની કરજો, નકર ધમકી દઈને અવારનવાર મારવા આવશે અહીંયા। પાર્થ રેસિડેન્સી અર્જુન ડેવલપર્સની મધ્યમ વર્ગનું આલિશાન બંગલાનું સપનું સાકાર કરતી યોજના એટલે પાર્થ રેસિડેન્સી। રિયાન રિસોર્ટ, 7 સ્કાય હોટલ એન્ડ મલ્ટીપ્લેક્સ તેમજ ડી માર્ટથી અડધા કિલોમીટર આવેલ ભવ્ય બંગલાની શ્રેણી એટલે પાર્થ રેસિડેન્સી। બંગલામાં વિવિધ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે। અંડરગ્રાઉન્ડ ટાંકામાં પાણીની મોટર, બાથરૂમમાં ગરમ પાણી માટે સોલાર વોટર હીટર, હોલ, બેડરૂમમાં પીઓપી, સીલિંગ સાથે લાઇટ, પંખા તથા ઇન્વર્ટર, 70 થી 80% લોન સગવડ તેમજ વડાપ્રધાન આવાસ યોજના હેઠળ સબસિડી મળવા પાત્ર। વધુ વિગતો માટે સંપર્ક કરો જીગર ગોર 83 202 65 070, અર્જુન ગોર 96 382 95 570।